ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ મૂર્તિની દેશભક્તિમય ડેકોરેશન લોકાકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં આર્મીના વેશમાં ગણેશજીને રાષ્ટ્રભક્ત તરીકે દર્શાવ્યા છે. બેકગ્રાઉન્ડમાં બ્રહ્મોસ મિસાઇલ અને ભારતીય સૈન્યની બહાદુરી અને દુશ્મનને બહાદુરીપૂર્વક જવાબ આપતા દૃશ્યો, ભક્તોમાં દેશદાજ અને રાષ્ટ્રભાવના જગાડતા દૃશ્યો સાથેનું ડેકોરેશન લોકાકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જમ્મુ કાશ્મીરમાં બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકી હુમલો થયો હતો. ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ દેશ જ નહીં પણ વિશ્વને આઘાત લાગ્યો હતો. ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના, થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો. તમે કહો તે સમયે હુમલો કરવાની તૈયારી બતાવી હતી, જેમાં આખું ઓપરેશન 2 મહિલાઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક હતી સોફિયા કુરેશી કે જે વડોદરાની રહેવાસી છે અને બીજી મહિલા હતી વાયુસેનાની વ્યોમિકા સિંઘ. આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકીઓના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો હતો. આતંકવાદીઓના ઠિકાણાઓને નષ્ટ નાબૂદ કરી દીધા હતા. ગણેશ ચતુર્થીમાં મંડળો દ્વારા અલગ અલગ થીમો પર ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવે છે. હાલમાં મોટી મૂર્તિઓની જાણે હોળ લાગે છે. 20 ફૂટ, 25 ફૂટ, 35 ફૂટ સુધીની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવી હોય છે. ત્યારે રાજપીપળા શહેરના ઋણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે. વર્ષ 2024માં ગણેશજીની રાધાકૃષ્ણના સ્વરૂપમાં હિંચકા પર બેઠેલા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિએ રાજપીપળા વાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. 10 દિવસ દરમિયાન ગણેશજીને નેવી અને વાયુસેનાના રૂપમાં પણ બતાવવામાં આવશે. સાથે સાથે બાળકો પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે. ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઊભા છે અને બાળકો આ નાવડીમાં બેસશે, જેથી બાળકો રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની થીમ બનાવીને રાજપીપળામાં આકર્ષણ જમાવ્યું છે. હાલમાં પણ ગુજરાતમાં સરકાર દ્વારા પ્રતિયોગિતા પણ રાખવામાં આવી છે, જેમાં પણ ઓપરેશન સિંદૂરની થીમનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. જો કે આ મંડળ દ્વારા 6 ફૂટથી મોટી મૂર્તિ કરવામાં નથી આવી. આ વર્ષે પણ 6 ફૂટની ભગવાન શ્રી ગણેશની પ્રતિમા મૂકવામાં આવી છે. આ મંડળ દ્વારા પ્રતિવર્ષ ગણેશાય અને નવરાત્રિ દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રિમાં નવચંડી અને મહાશિવરાત્રિની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. આ મંડળના દરેક કાર્યકર્તાઓ મહેનત કરવામાં આવે છે. આ વખતે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર, એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો, તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંદૂરની જે થીમ છે, જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુરીનું કામ કર્યું છે, એના ઉપરની આ થીમ છે. અને એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે, એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે, એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે. એમનો સમય 9 થી 11નો રહેશે અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બી. ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે સિંદૂર ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે, એ બિરદાવીએ છીએ અને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ. સૈનિક સાગર ભટ્ટ.